પરિચય અત્યારે શ્રદ્ધા ભવન તમે આવ્યા છો, શા માટે આવ્યા છો? મારું નામ સંજયવન રજનીકાંત ગોસાઈ છે. આ બધા ગામના નાગરિકો છે. અમારી પ્રશ્ન એ જ છે કે ટાવર પાસે ચબુતરી પાસે એક મકાન માલિક છે જે ગેરબાંધકામ જે સરોજબેન અશોકભાઈની મિલકત આવેલી છે એ અમે 2006માં કેસ જીતી ગયેલા છે. તે છતાં એની ઉપર મંજૂરી પંચાયતની લીધા વગર બાંધકામ કરી દીધેલ છે. એનો અમારો સખત વિરોધ ગામ લોકોનો છે. અમે વારંવાર ટીડીઓ સાહેબને કલેક્ટરને ધારાસભ્યને રજૂઆત કરી ઉપરથી દબાણ લાવીએ છીએ, તે છતાં પણ આ લોકો કંઈ કાર્યવાહી કશું તોડવાની કાર્યવાહી કરતા નથી. જે છેલ્લા 1 મહિનાથી એની પાછળ રોજ ડોટો મૂકીએ છીએ અને કેસ જીતી ગયેલા છે. અને કોર્ટે હુકમ પણ કરેલો છે એનો કે 8 ફૂટ જેવું લગભગ એમણે દબાણ કરેલું છે અંદર, અને બાંધકામ અત્યારે હાલમાં 40 ફૂટ અને 10 ફૂટ ઊંચું બાંધકામ કરી દીધેલું છે. પંચાયત પણ સરપંચ પણ કંઈ કરવા તૈયાર નથી, તલાટી પણ કંઈ કરવા તૈયાર નથી, ટીડીઓ સાહેબ પણ કોઈ કશું રજૂઆત સાંભળવા તૈયાર નથી અમારી. અને હા, મકાન માલિક જે છે એ ખોટી બધાને ખોટો માનસિક હેરાનને એવી ફરિયાદો અરજી આપ્યા કરે છે. હા, લેખિતમાં આપી છે, બધાને બંચ આપેલા છે, કાગળિયા જે પૂરા છે તે દિવસના કેસના તમામ કાગળિયા બધી જગ્યાએ ઓફિસમાં અમે આપેલા છે આપેડી કરીને. બાંધકામ થયા શું તકલીફ પડે ગામ વચ્ચો છે, જાહેર ચોક છે એટલે બધાને તકલીફ પડે. અવર જવરમાં આવવામાં, સ્કૂલોમાં છોકરા જતા હોય, ટ્રાફિક વાહન અવર જવરમાં બધામાં તકલીફ પડે. અમારી માંગ છે કે જે વધારાનું જે બાંધકામ થયેલું છે એ તોડી પાડવામાં આવે. પંચાયત કામ કશું નહીં કરતી? પંચાયત ખબર નહીં શું કામ નથી, મિલી ભગત હોય કે ક્યાં શું ખબર નથી પડતી, કામ કરતી નથી. સરપંચ કરવા તૈયાર જ નથી, અને સરપંચ પોતે રૂબરૂ નહીં હોય, સરપંચના પતિ આવી અને વહીવટ કરે છે બધું. અમે અહીંયા આગળ જમીન માપણી માટેના જે ટીડીઓ સાહેબે મોકલ્યા તમને કે ત્યાંથી જમીન માપણી સિટી સર્વેમાં માપણી કરાવો, ત્યારબાદ જે રિપોર્ટ આવે તો અમે ત્યાર પછી તોડવાની કાર્યવાહી કરીશું. પણ આજે માપવા આવે ને તો માપવામાં જે પંચનામું કર્યું એ પંચનામાની અંદર માપ લખ્યું નહોતું, એટલે કોઈ સહી કરી નથી. અને એ ડાયરેક્ટ અહીંયા સહીઓ લીધા વગર ડાયરેક્ટ કાગળ લઈને અહીંયા આવતા રહે છે અધિકારી છે, કર્મચારી. એટલે અમારી માંગે છે કે જે અંદર જે માપ લખાયું છે, જે વધારાનું માપ છે એ અંદર દર્શાવવામાં આવે અને બધાની સહીઓ લેવામાં આવે, અને જે માપ જે દર્શાવેલું છે એ પ્રમાણે જે વધારાનું હોય એને દૂર કરવામાં આવે.